ઓપરેશન પરાક્રમ અંતર્ગત છેલ્લા 39 વર્ષથી પ્રોહિબિશનના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીને વાઘોડિયા પોલીસે ઝડપી પાડ્યો। ઓપરેશન પરાક્રમ અંતર્ગત છેલ્લા 19 વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને વાઘોડિયા પોલીસે ઝડપી પાડ્યો। તે દરમિયાન વાઘોડિયા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ગોહિલને બાતમી મળી હતી કે વડોદરા વાઘોડિયા રોડ પર ગાયત્રી મંદિર નજીક પ્રોહિબિશનના ગુનાનો આરોપી ઊભો છે। વાઘોડિયા પોલીસે સર્વેલન્સ જમાદાર નિલેશભાઈ એમના પોલીસ સ્ટાફ સાથે રાખીને પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા ત્યારે આરોપીની જાણ થતાં જ જે હકીકત મળતા તેનું નામ ઠામ પૂછતા શ્યામલાલ ભિયારામજી બિશ્નોઈ, રહેઠાણ ખાખરિયા ગામ, હલકવાકાવાસ, પોસ્ટ ફૂડ થાણા કાપરડા, તાલુકો પીપળ સિટી, જિલ્લો જોધપુર, રાજસ્થાનનું હોવાનું જણાવી પોતે ગુનાના કામે નાસ્તા ફરતા હોવાની હકીકત જણાવી, જેથી વધુ તપાસ માટે આરોપીને હસ્તગત કરી આરોપીને પોલીસ સ્ટેશનમાં લઈ આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।